તો ક્ષત્રિય મહિલાઓ સાંસ્કૃતિક પોશાકોમાં સજ્જ થઈને આદ્યશક્તિ માં જગદંબાની આરાધના કરી હતી। ત્યારે સુરેન્દ્રનગરમાં આ રાસ ગરબાનો કાર્યક્રમ અખિલ ગુજરાત રાજપૂત સંઘ દ્વારા યોજવામાં આવ્યો હતો। ત્યારે નવરાત્રિમાં માતાજીની આરતી પછી સૌ પ્રથમ સાંસ્કૃતિક તલવાર રાસ બહેનો રમે છે અને ત્યારબાદ માતાજીના ગરબા રમે છે। ત્યારે ક્ષત્રિય સમાજની દીકરીઓએ સંસ્કૃતિને ઉજાગર કરતો તલવાર રાસ રજૂ કરી સૌ કોઈને અચંબિત કરી દીધા હતા। ત્યારે યોજાતી આ ગરબીમાં સાંસ્કૃતિક પોશાકમાં તલવાર રાસ રમી માતાજીની આરાધના કરવામાં આવી। ત્યારે ચણિયા ચોળી અને મારવાડા સહિતના પોશાકમાં દીકરીઓએ સમૂહમાં તલવાર રાસ રમી મર્યાદા અને સંસ્કૃતિને અકબંધ રાખી છે। આ વર્ષે અમારે નવરાત્રીનો સરસ ઉત્સવ કરવામાં આવ્યો છે। આ નવરાત્રીમાં અમે કોઈ પણ જાતના બીજા કોઈ પણ સોંગ ને એવું નથી વગાડતું, માતાજીના ગરબા જ વગાડવામાં આવે છે। એમાં સંસ્કૃતિ તલવાર રાસ કરવામાં આવે છે। આપણી વિવિધતા જાળવી રાખીએ છીએ। અમે માતાજીની અહીંયા આગળ માંડવી મૂકેલી છે, તો અમે કોઈ પણ ચંપલ પહેરીને ગરબા નથી ગાતા। અમે અમારી સંસ્કૃતિ જાળવીને જ ગરબા ગાઈએ છીએ। અહીંયા આગળ અમે પહેરવેશ અમારું સાડી છે, ચણિયા ચોળી છે, મારવાડી છે, અમે એવી જ રીતે જ પહેરવેશ પહેરીએ છીએ। અમે બીજા કોઈ પણ પહેરવેશ પહેરતા નથી।